નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા આયોજિત કરુણા અભિયાન સેન્ટરનું આયોજન દરબાર ચોકડી પાસે માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું। તેમાં ઘણા ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી ફોરેસ્ટના કેમ્પ સુધી પહોંચાડવામાં આવ્યા હતા। તેમજ આમ તેમ લટકેલા પડેલા દોરા જે માનવી અને પક્ષીઓ માટે ઘાતકરૂપ બને છે, ત્યારે દોરા ભેગા કરીને જે આપી જાય તેને 100 રૂપિયા આપીને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરી નગરજનોને જાગૃત કરવામાં આવ્યા। તેમાં વિસ્તારના જાગૃત બાળકો નાગરિકો જોડાયા હતા। આજથી પક્ષીઓની સારવાર માટે કેમ્પ જયેશભાઈ પટેલના સહયોગથી કરવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે અન્નદાનની સેવાનું પણ સૌ કાર્યકર્તા સહયોગ ઉત્સાહથી કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ અને માંજલ યુવા સંગઠન દ્વારા અમે જાહેર જનતાને એક અપીલ કરી હતી કે જે પણ દોરો લાવશે એને કિલો દીઠ 100 રૂપિયા અમે આપવામાં આવશું। એના થકી અમને આજના દિવસે કમસે કમ 30 થી 40 કિલો દોરાનું અમને સંગ્રહ કરવામાં મળ્યો હતું અને જેના કારણે જે દોરાના લીધે એના ગળું કપાતું હતું, પક્ષીઓને ગળું કપાય કે હેરાન થાય એની માટેનો એક અમે આ નવો પ્રયોગ કર્યો હતો। એ અમને ખૂબ સરસ એનો લાભ મળ્યો હતો। ઘાયલ પક્ષીઓની સાથે સાથે અમે હજુ એક અભિયાન પણ ચલાવ્યું હતું, જેની અંદર અમે બધા જે દોરા છે જે બધી જગ્યાએ આપણે રોડ પર જોઈએ છે એનું પણ અમે કલેક્શન અહીંયા કરેલું છે, જેના માટે ઘણા બધા છોકરાઓએ પોતાની હેલ્પ કરી છે। અને એ રીતે જેનાથી આ દોરાઓથી આપણે જોઈએ છે કે જેમાં ચાઇનીઝ દોરાઓ પણ હોય છે, એના લીધે પક્ષીઓ સાથે સાથે જે માણસો છે એમના પણ ગળા કપાઈ જાય છે, મૃત્યુ થાય છે। તો એ ના થાય અને જેટલું થઈ શકે એટલું બચી રહે એના માટે અમે આ દોરાનું કલેક્શન પણ અહીંયા કર્યું છે। દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા જયેશભાઈ પટેલ દ્વારા એમના સહયોગથી જે કરુણા અભિયાનનું છેલ્લા 4 દિવસથી અમે આયોજન કર્યું હતું। તેમાં ઘણા બધા કોલ્સ આવ્યા અને પક્ષી બચાવો અભિયાન પણ અમે આ શરૂ કર્યું। જે પણ પક્ષી ઘાયલ આવ્યું એ ટ્રીટમેન્ટ જઈને ત્યાં ટ્રીટમેન્ટ આપી છે। સાથે સાથે જ્યાં દોરા પડ્યા હોય એ દોરાનું કલેક્શન પણ અમે નગરજનોને એક મેસેજ આપ્યો હતો, પક્ષીઓ પણ ઘાયલ ના થાય અને સાથે મિત્રોને પણ ગળામાં જે દોરી લાગે છે એનાથી મૃત્યુ આવે છે એવા બનાવ ના બને એના માટે એક અભિયાન ચાલુ કરીશું। એમાં ઘણા બધા આપણા આવ્યા છે। તેમજ અમે એક નગરજનોને અપીલ કરીએ છીએ અમારી સોસાયટીમાં, આજુબાજુમાં, ફળિયામાં, ગામમાં જ્યાં દોરી પડેલી હોય એને નિકાલ કરો અને અમારી સાથે પણ આ અભિયાનમાં જોડાઓ એવી વિનંતી કરો।